હા ભાઈ. હા ભાઈ, આજ તો શિવરાત્રી છે. આવું નહીં મંદિરે ભંગ પીવા. હા આવ્યો. હાલ જ પહોંચું છું. કોનો ફોન હતો? એ તો પેલા રાજુનો ફોન હતો. મન કે લે હેડ આપણે આવીએ. ચોય જવાનું નહીં, બેરો સોના મને ઘરમાં. એટલે પણ હું ચો જઉં છું, શું કરવા જઉં છું, બસ કશું જોણ્યા વગર માથાકૂટ જ કરવાની. ચમ કે મને તમારા લખણની ખબર હ. એમને નહીં કાઢ્યા એટલા વર્ષ તમારા જોડે નવરા પડ્યા નહીં કયો ના ભાઈબંધોના ફોન આયા નહીં એટલે ઉપડે લાટ સાહેબ તો રખડવા આવું લઈ અને હમણાં ઘેરથી કોઈ કીધું હોત આટલી વસ્તુ લેતા આવજો તો મોટું ફૂલેલા ફુગ્ગા જેવું મોટું કરીને બેસી જાય. એટલે પણ 10 મિનિટમાં આવું છું. પણ હું છઈ ઘડિયાળની 10 મિનિટ ચોખવટ કરો. હા, લગન પહેલા નહીં લગન પછી નહીં. હવે ઘડિયાળના લગ્નને શું લેવા દેવા? લેવા દેવા સચમ નહીં. લગન પહેલા કહેતા કે હું તને મળવા આવું 10 મિનિટમાં એટલે તો 3.5 મિનિટે ના થાય ઘરના ચોપા ગળાઈ ગુડાઈ જતા. લગન પછી ફોન કરીને તો કેટલી રાસો એટલે 10 મિનિટમાં આવો તો એનો પૂરો કલાક તો હાચો. પણ દર્શન કરવા જઉં છું. દર્શન કરીને હું હાલ આવી જાય. ઉપવાસ કર્યો ઉપવાસ તમે? ના તે કર્યો? ઓવા લાયા મોરૈયો? મોરૈયો તો ભૂલી ગયો હું. હે શંકર ભગવાન, આ માણસનો કોક બુદ્ધિ આલે. ચો મારા પનારે પડ્યા. આજ તો આખો દાડો બાફીલા સક્કરિયા ના ખવડાવું તો મને કાજલ નહીં આ. બાફેલી સક્કરિયું ખાઈ લે બકા, પણ દર્શન કરવા જવા દે ને. ઘરની બહાર પગ મૂક્યો ને તો ખબર આ આમ ભોન વગરની ભોંગ પીવો તમને કોઈ ભોન રહેશે પીધા પછી તો? ગઈ સાલ તો આખી સોસાયટીમાં પેલા 4 વર્ષના ચિંટુડાની બાબા સાયકલ લઈને કે વિમણ આવ્યું સોસાયટીમાં ઇજ્જત કાઢી હતી મારી તો આ તમે તો. પણ એ તો ગઈ વખત રાજુએ થોડું વધારે પી દીધું હતું. કહી દીધું તું વધારે. જો ઘરની બહાર પગ મૂકે ને અત્યારે કાઈ બનેલું આ તમારું. હા ભાઈ, ઘરેથી નીકળ્યો કે નહીં માં ભાઈ? આ વખત તો મેળ પડે એવું લાગતું નહીં. ગયા વર્ષમાં કરમ નડ્યો આ વર્ષે. તું ઘેર જ બેસી રે, ઘર ઉંદેડી. તમારે મેળ પડે તો કહેજો કોમેન્ટમાં. મારો તો મેળ પડ્યો નહીં. મોરિયો લેવા જાતે જો કે પછી એમ્બ્યુલન્સમાં જવો સીધા? હાલ જ જઉં છું.